વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભંડોળ પ્રવાહ પત્રક વિશે શીખીશું। કેમ કે ડિસેમ્બરમાં હવે પરીક્ષા આવવાની છે, એટલે બીજા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ। ફંડ ફ્લો સ્ટેટમેન્ટ। ધંધામાં કેટલું ભંડોળ વર્ષ દરમિયાન આવ્યું, એ ભંડોળનો ક્યાં ઉપયોગ થયો, કયા કયા સાધનોમાં એનો વપરાશ થયો, એ જાણવા માટે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે। જે ધંધો જે ચાલતો હોય છે એમાં ભંડોળના સાધનો તો કે શેર મૂડી બહાર પડે, ડિબેન્ચર બહાર પડે, લોન લેવામાં આવે, ભંડોળનો ઉપયોગ જોઈએ તો મિલકતો ખરીદવામાં આવે, રોકાણો ખરીદવામાં આવે। આ બધું જે થાય છે એમાં ભંડોળની અવર જવર થાય છે, તો તે ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું તે શોધવા માટે ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે, ભંડોળ પ્રવાહ પત્રકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ભંડોળ શું છે કે ભંડોળનો અર્થ જોઈએ તો આપણે બધા એવું જ માનીએ કે ભંડોળ એટલે પૈસા, રોકડા, પરંતુ માત્ર રોકડ નથી। કે ઉધાર વેચાણ કરે કે ઉધાર ખરીદી કરે તેની પણ ભંડોળ પર અસર થાય છે। એટલે કે દાખલા તરીકે આપણે ઉધાર ખરીદી કરવામાં આવે તો લેણદારો વધે, પરિણામે પણ ભંડોળ વધે છે। તે જ પ્રમાણે દેવાદારો વધે, દેવાદારો વધે એટલે કે મિલકત કહેવાય, દેવાદારો મિલકત ખરીદી કહેવાય, એટલે ભંડોળનો ઉપયોગ કર્યો કહેવાય। એટલે વર્ષ દરમિયાન ધંધામાં કેટલું ભંડોળ આવ્યું અને તેને કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો તે માહિતી ભંડોળ પરથી મળે છે। હવે ભંડોળ પ્રવાહ પત્રક શું છે કે ધંધામાં ભંડોળની આવક જાવક દર્શાવતા પત્રકને ભંડોળ પ્રવાહ પત્રક કહેવામાં આવે છે। કે 2 વર્ષના પાકા સર્વેની વિગતો ઉપરથી ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે। હવે તમે નોટબુકમાં લખતા જાઓ ભંડોળનો અર્થ। ભંડોળનો અર્થ, ભંડોળ એટલે માત્ર રોકડ એવો અર્થ કરીએ છીએ। ભંડોળ એટલે માત્ર રોકડ એવો અર્થ કરીએ છીએ, પરંતુ ભંડોળનો અર્થ ફક્ત રોકડ નથી, પરંતુ રોકડ કરતા કંઈક વિશેષ અર્થ થાય છે। રોકડ વધે ત્યારે ભંડોળ વધે, રોકડ ઘટે ત્યારે ભંડોળ ઘટે, એવો સામાન્ય અર્થ કરીએ છીએ। પરંતુ ભંડોળ પર ઉધાર વ્યવહારોની પણ અસર થાય છે। દાખલા તરીકે ઉધાર ખરીદી કરવામાં આવે તો લેણદારો વધે છે, પરિણામે ભંડોળ પણ વધે છે। ઉધાર વેચાણ કરવામાં આવે તો દેવાદારો વધે છે, પરિણામે
ભંડોળનો ઉપયોગ થાય છે. એટલે કે વર્ષ દરમિયાન ધંધામાં કેટલું ભંડોળ આવ્યું અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો, કેટલું ભંડોળ આવ્યું અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો તેની માહિતી ભંડોળ પરથી મળે છે. હવે હેડિંગ આપો ભંડોળ પ્રવાહ પત્રક. ભંડોળ પ્રવાહ પત્રક ધંધામાં ભંડોળની આવક જાવક દર્શાવતા પત્રકને ભંડોળ પ્રવાહ પત્રક કહેવામાં આવે છે. છેલ્લા બે વર્ષના પાકા સરવૈયાની વિગતો પરથી ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે. આ પત્રકો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. એક, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. બે, સુધારેલ નફા નુકસાન ખાતું. ત્રણ, ભંડોળ પ્રવાહ પત્રક. હવે પહેલું પત્રક જોઈએ આપણે. એક લખો, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. એમાં જો 5 કોલમ આ પ્રમાણે પડવાના છે. વિગત, આગળનું વર્ષ, ચાલુ વર્ષ, ત્યાર પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર, એમાં વધારો ઘટાડો અને રૂપિયા. આ રીતે કોલમ પાડી દો. વિગત, આગળનું વર્ષ, ચાલુ વર્ષ અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર, વધારો ઘટાડો, રૂપિયા. કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. બરાબર? એટલે આપણે પહેલા ચાલુ મિલકતો લઈએ. એમાં સ્ટોક ડેશ વધારો અથવા ઘટાડો, દેવાદારો ડેશ ઘટાડો અથવા વધારો, લેણી હુંડી ડેશ ચાલુ વર્ષ અને આગળના વર્ષમાં ડેશ મૂકો, વધારો અથવા ઘટાડો, રોકડ બેંક ડેશ ચાલુ વર્ષ અને આગળના વર્ષમાં ડેશ મૂકી દો. હવે આમાં તો તમારે કોઈ ક્યાં વધારો આવે ક્યાં ઘટાડો આવે, બેમાંથી એક હોઈ શકે એટલે ડેશ કરતો. અગાઉથી ચૂકવેલ ખર્ચ ડેશ અને વધારા ઘટાડામાં કોઈમાં એકમાં મૂકી દો. આ થશે બધાનો સરવાળો, એને કુલ ચાલુ મિલકતો કહેવામાં આવે. આનો સરવાળો કરવાનો નથી. એમાંથી બાદ ચાલુ દેવા લખતા જાઓ. લેણદારો
અગાઉનું વર્ષ અને ચાલુ વર્ષમાં ડેશ ડેશ મૂકો, ડેશ ડેશ, અને તો વધારે અથવા ઘટાડા મૂકો. દેવી ઊંડી ડેશ 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 ડેશ. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ ડેશ 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 ડેશ, વધારે અથવા ઘટાડા મૂકી દો. કરવેરાની જોગવાઈ ડેશ 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 ડેશ, વધારે અથવા ઘટાડા મૂકી દો. ડેશ ડેશ. ખર્ચા ચૂકવવાના બાકી, ખર્ચા ચૂકવવાના બાકી ડેશ 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 ડેશ, વધારે અથવા ઘટાડા બતાવી દો. આ અહીંથી અહીં સુધીનો જે સરળ છે એને કુલ ચાલુ દેવા કહેવામાં આવશે. પછી લખો કુલ ચાલુ દેવા ડેશ 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 ડેશ. આનો સરવાળો નથી કરવાનો, અહીં કરવાનો છે. હવે લખો કાર્યશીલ મૂડી, કાર્યશીલ મૂડી ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા, ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. આ જે કુલ ચાલુ મિલકતો છે એમાંથી કુલ ચાલુ દેવા બાદ કરો એટલે કાર્યશીલ મૂડી આવે. બીજા વર્ષમાં પણ એ જ રીતે અહીં ડેશ 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 ડેશ. આ બધાનો સરવાળો, આ બધાનો સરવાળો અહીં. આ કોલમનો સરવાળો અહીં, આ કોલમનો સરવાળો અહીં. હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર, વધારો અથવા ઘટાડો. વધારો હોઈ શકે, ઘટાડો હોઈ શકે, બરાબર. તો જે બાજુ રકમ ખૂટતી હોય ત્યાં મૂકી દેવાનું. આને અહીં બંને સરખી થઈ જવું જોઈએ. એટલે આમાં આપણે બીજા વર્ષમાં ઘટાડો છે એટલે બીજા વર્ષમાં મૂકી દીધું છે. એટલે આ રીતે અથવા વધારો અથવા ઘટાડો આ રીતે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરવામાં આવશે. હવે વધુ જે વિગતો છે કેવી રીતે આવશે તે આપણે દાખલામાં જોઈશું. એટલે અહીં તમને ખ્યાલ બધું આવશે નહીં, પરંતુ દાખલામાં તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. નિયમ શું છે એનાથી લખી દો. નિયમ લખો. 1, ચાલુ મિલકત વધે તો કાર્યશીલ મૂડી ઘટે. કાર્યશીલ મૂડી વધે, ચાલુ મિલકત વધે તો કાર્યશીલ મૂડી વધે. બીજો નિયમ, ચાલુ મિલકત ઘટે તો કાર્યશીલ મૂડી ઘટે. ચાલુ મિલકત ઘટે તો કાર્યશીલ મૂડી ઘટે. ત્રીજો નિયમ, ચાલુ દેવા નોંધવું. ચાલુ દેવા વધે, ચાલુ દેવા વધે તો કાર્યશીલ મૂડી ઘટે. એટલે લેણદારો વધે તો કાર્યશીલ મૂડી ઘટે. ચાલુ દેવા ઘટે, ચાલુ દેવા ઘટે તો કાર્યશીલ મૂડી વધે. કાર્યશીલ મૂડીમાં વધારો બરોબર ભંડોળનો ઉપયોગ. કાર્યશીલ મૂડીમાં વધારો બરોબર ભંડોળનો ઉપયોગ. કાર્યશીલ મૂડીમાં ઘટાડો બરોબર ભંડોળની પ્રાપ્તિ. કાર્યશીલ મૂડીમાં ઘટાડો બરોબર ભંડોળની પ્રાપ્તિ. હવે નીચે નોંધ લખી રાખો. કાર્યશીલ મૂડી એટલે મિલકત. કાર્યશીલ મૂડી એટલે કે મિલકત. કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે કે, કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે કે તેની ખરીદી કરી કહેવાય. બરાબર. ખરીદી કરી કહેવાય. ખરીદી કરે તો પૈસા જાય. બરાબર. જેથી ભંડોળનો ઉપયોગ થયો કહેવાય.
ભંડોળનો ઉપયોગ થયો કહેવાય. કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય, કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય ત્યારે તેને વેચી કહેવાય. વેચે એટલે પૈસા આવે, બરાબર? તેથી ભંડોળની પ્રાપ્તિ થઈ કહેવાય. તેથી ભંડોળની પ્રાપ્તિ થઈ કહેવાય. હવે સુધારેલ નફા નુકસાન ખાતું બીજું તૈયાર કરવાનું છે કે ભાઈ નફા દ્વારા ભંડોળની આખા વર્ષ દરમિયાન જે કંઈ ખરીદી, વેચાણ, પછી વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, બધું જે વ્યવહારો થયા છે તેને આધારે જે નફો થાય છે, તો નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ કેટલી થઈ છે એ શોધવા માટે સુધારેલ નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવશે. બરાબર? એટલે બીજું પત્રક તમારે કયું તૈયાર કરવાનું છે? સુધારેલ નફા નુકસાન ખાતું. 3 પત્રકો છે. 1 તો કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, 2 સુધારેલ નફા નુકસાન ખાતું, અને 3 ભંડોળ પ્રવાહ પત્રક. તો બીજું પત્રક તૈયાર કરો, સુધારેલ નફા નુકસાન ખાતું. એમાં લખો સુધારેલ નફા નુકસાન ખાતું તૈયાર કરી, સુધારેલ નફા નુકસાન ખાતું તૈયાર કરી સુધારેલ નફો શોધી, સુધારેલ નફો શોધી ભંડોળની પ્રાપ્તિ શોધવામાં આવે છે. ભંડોળની પ્રાપ્તિ શોધવામાં આવે છે. નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ, નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ કેટલી થઈ છે, કેટલી થઈ છે તે શોધવા માટે સુધારેલ નફા નુકસાન ખાતું, સુધારેલ નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. ચોખ્ખા નફામાંથી, ચોખ્ખા નફામાંથી બિન રોકડ હવાલાઓ બાદ થઈ ગયા હોય છે, બિન રોકડ હવાલાઓ બાદ થઈ ગયા હોય છે તે ફરીથી ઉમેરી દેતા, તે ફરીથી ઉમેરી દેતા નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ ગણાશે. નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ ગણાશે. આ સુધારેલ નફો 2 રીતે શોધવામાં આવે છે. એક સુધારેલ નફા નુકસાન ખાતું તૈયાર કરવું અને વર્ષ દરમિયાનનો ચોખ્ખો નફો છે એમાં બિન રોકડ હવાલાઓ ઉમેરવાના અને જે નફાઓ થયા હોય છે કેટલાક તે બાદ કરવાના હોય છે. બંને રીતે શોધી શકાય છે. પણ સુધારેલ નફા નુકસાન ખાતાનો વધારે ઉપયોગ થાય છે. કોઈ વાર સુધારેલ નફા નુકસાન ખાતું ન આવે, આપવામાં આવે ત્યારે આ રીતે પણ ગણી શકાય. હવે લખો સુધારેલ નફા નુકસાન ખાતું, સુધારેલ નફા નુકસાન ખાતું. ચાર કોલમ પાડો, વિગત રૂપિયા, વિગત રૂપિયા, વિગત રૂપિયા, વિગત રૂપિયા. હવે ઉધાર સાઈડ લખો. વિગતમાં કરવેરાની જોગવાઈ ખાતે, કરવેરાની જોગવાઈ ખાતે કૌંસમાં લખો ચાલુ વર્ષની જોગવાઈ, રકમમાં લખો ડેશ ડેશ ડેશ. આ બીજી વાર લખાવ્યું છે. પછી લખો ઘસારા ખાતે, ઘસારા ખાતે
ડેશ 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 માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો ખાતે માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો ખાતે ડેશ 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 અદ્રશ્ય મિલકતો એટલે કે જે મિલકતો જોઈ શકાતી નથી પરંતુ ખરીદી શકાય, વેચી શકાય તેવી બધી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝ, લાયસન્સ આ બધી અદ્રશ્ય મિલકતો છે. આ અદ્રશ્ય મિલકતો પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડે બતાવી રાખવામાં આવે છે, પરંતુ તે અમુક સમય પછી ધીમે ધીમે માળવા કરવામાં આવે છે. તો માળી વાળેલ અદ્રશ્ય મિલકતો જે છે તે નફા નુકસાન ખાતે ઉતારવામાં આવે છે. આગળની વખત લખો માળી વાળેલ અવાસ્તવિક મિલકતો ખાતે. માળી વાળેલ અવાસ્તવિક મિલકતો ખાતે અને રકમમાં લખો ડેશ ડેશ ડેશ. જે અવાસ્તવિક મિલકતો છે એ વાસ્તવમાં મિલકત છે જ નહીં, ખાલી મૂડી સ્વરૂપના ખર્ચા છે, પરંતુ પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડે બતાવી રાખવામાં આવે છે. એવું કેમ કરવામાં આવતું હશે કે મિલકત નથી છતાં મિલકત તરીકે બતાવવામાં આવે? તો કે મૂડી સ્વરૂપના ખર્ચા થાય છે, પરંતુ તેનો લાભ એ વર્ષો વર્ષ સુધી ચાલે છે અને તેને કારણે કંપનીને ફાયદો થતો રહે છે. દાખલા તરીકે પ્રાથમિક ખર્ચ કરવામાં આવે તો કંપની જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી આ પ્રાથમિક ખર્ચનો લાભ મળે. ત્યાર પછી એક સાથે જાહેરાત ઝુંબેશ ખર્ચ કરવામાં આવે તેને કારણે એક જ વર્ષનો લાભ મળતો નથી, પરંતુ અનેક વર્ષ સુધી એનો લાભ મળે છે. તો આ અવાસ્તવિક મિલકતો છે એક જ વર્ષમાં જો માળવા કરવામાં આવે તો ત્યાં સંજોગોમાં તે વર્ષનો નફો એકદમ ઘટી જશે. એટલે આવી જે અવાસ્તવિક મિલકતો છે, આવી અવાસ્તવિક મિલકતોને પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડે બતાવી રાખવામાં આવે છે અને દર વર્ષે તેમાંથી અમુક રકમ બાદ કરી દેવામાં આવે છે, માળી વાળવામાં આવે છે, નફા નુકસાન ખાતે લઈ જઈ એ માળવા કરવામાં આવે છે. તો આ વાસ્તવિક મિલકતો છે વાસ્તવમાં મિલકત નથી, અવાસ્તવિક છે અથવા મિલકતો નથી. દાખલા તરીકે પ્રાથમિક ખર્ચ, શેર વટાવ, ડિબેન્ચર વટાવ, બાંહેધરી કમિશન, જાહેરાત ઝુંબેશ ખર્ચ, ત્યાર પછી બાંધકામ દરમિયાન મૂડીમાંથી ચૂકવેલ વ્યાજ, આ બધી અવાસ્તવિક મિલકતો છે. એ અવાસ્તવિક મિલકતો પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડે બતાવવામાં આવે છે અને ધીમે ધીમે વર્ષો વર્ષ એ માળવા કરવામાં આવે છે. આગળની વિગત લખો સૂચિત ડિવિડન્ડ ખાતે. સૂચિત ડિવિડન્ડ ખાતે ડેશ 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 વચગાળાના ડિવિડન્ડ ખાતે ડેશ 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 અનામતો અને જોગવાઈઓ ખાતે ડેશ 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 અને છેવટની બાકી આગળ લઈ ગયા બતાવી દો. બાકી આગળ લઈ ગયા છેવટની બાકી એટલે લખતા જાઓ તમે સૂચિત ડિવિડન્ડ ખાતે, પછી વચગાળાના ડિવિડન્ડ ખાતે, આગળની વખત લખો અનામતો અને જોગવાઈઓ ખાતે, અનામતો અને જોગવાઈઓ ખાતે અને બાકી આગળ લઈ ગયા છેવટની બાકી એ મૂકો. આ બધાનો સરવાળો અહીં આવશે. હવે જમા સાઈડ લખો બાકી આગળ લાવ્યા, નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી છે તે અહીં મૂકો. નફા નુકસાન ખાતે ચાલુ વર્ષની કઈ જોગવાઈ નફા નુકસાન ખાતેથી લાવ્યા હોય તો તે અહીં બતાવી શકાય કે ભાઈ દાખલા તરીકે સુધાર નફા નુકસાન ખાતામાં રકમ ખૂટતી હોય તો નફા નુકસાન ખાતેથી લાવવું પડે. પછી અહીં લખો કરવેરાની જોગવાઈનો વધારો. કરવેરાની જોગવાઈનો વધારો. દાખલા તરીકે તમે કરવેરા માટે 60,000 રૂપિયા રાખ્યા, પરંતુ ખરેખર જવાબદારી 50,000 નક્કી થઈ, તો કે બાકીની રકમ 10,000 એ કરવેરાની જોગવાઈનો વધારો કહેવાશે.
અને તે નફા નુકસાન ખાતે જમા થશે. આગળની વખત લખો મિલકત વેચતા થયેલ નફો. મિલકત વેચતા ખોટ રીતે આ બાજુ બતાવવાનો, મિલકત વેચતા થયેલ નફો અહીં બતાવવાનો. રોકાણો વેચતા નફો, રોકાણ વેચતા ખોટ આ બાજુ બતાવો, રોકાણ વેચતા નફો આ બાજુ બતાવો. અનામતો ખાતેથી લાવેલ રકમ, અનામતો ખાતેથી લાવેલ રકમ એટલે કે જુઓ કે સુધાર નફા નુકસાન ખાતામાં કોઈ રકમ ખૂટતી હોય તો અનામત ખાતેથી પણ રકમ લાવવામાં આવે છે, તે બતાવી શકાય. મળેલ વ્યાજ ખાતે, વ્યાજની રકમ આવે તે નફા નુકસાન ખાતે જમા થાય, તે બતાવો. મળેલ ડિવિડન્ડ ખાતે, તે બતાવો. સુધારેલ નફો, જે ભંડોળની પ્રાપ્તિ દર્શાવે છે, ભંડોળ પ્રમાણપત્રકમાં આ રકમ લઈ જવામાં આવશે. તો ડેશ 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 અને કુલ સરવાળો, બરાબર. મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ અને સુધારેલ નફો, ડેશ ડેશ ડેશ. હવે બધાનો સરવાળો કરી દો. એ સુધાર નફા નુકસાન ખાતાના જવાબ વાક્યો છે. અવધાર વાક્યો, જવાબ વાક્યો. મિલકતો વેચતા ખોટ, રોકાણો વેચતા ખોટ આ તરફ આવશે, બરાબર. હવે બીજી રીતે પણ શોધી શકાય સુધારેલ નફો, અથવા કે લખો વર્ષ દરમિયાનનો ચોખ્ખો નફો. ત્રણ કોલમ પાડજો, વિગત, રકમ, રકમ. આ ત્રીજા કોલમમાં લખો. એમાં ઉમેરો બિન રોકડ હવાલાઓ. બિન રોકડ એટલે કે રોકડ સ્વરૂપમાં થતા નથી, માત્ર એની એન્ટ્રી પાડવામાં આવે છે, તો તે હવાલાઓ ઉમેરી દેવામાં આવે. બિન રોકડ હવાલાઓ કઈ કયા? તો કે ભાઈ રોકડમાં કઈ થતું નથી, અદ્રશ્ય મિલકતો માળવા કરો, પૈસા કઈ જતા નથી, કસારો માળવા કરો, પૈસા કઈ જતા નથી, પણ ખર્ચા છે, એટલે એ બિન રોકડ હવાલાઓ છે. એટલે તમે ખર્ચા છે એટલે નફા નુકસાન ખાતું ઉધારવા પડે. એટલે આ વિગતો છે એ તમે અહીં બતાવવાની હોય છે. એટલે લખો બિન રોકડ હવાલામાં એક માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો. માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો અહીં બતાવો, ડેશ ડેશ ડેશ. માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો, માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો, ડેશ ડેશ ડેશ. મિલકત વેચતા, મિલકત અને રોકાણ વેચાણથી થયેલ ખોટ એમ લખો, નફો નહીં. મિલકત રોકાણ વેચાણથી થયેલ ખોટ, ડેશ ડેશ ડેશ. કરવેરાની જોગવાઈ ખાતે, કરવેરાની જોગવાઈ ખાતે, ડેશ ડેશ ડેશ. માંડી વાળેલ ઘસારો, માંડી વાળેલ ઘસારો, ડેશ ડેશ ડેશ. અનામત ખાતે લઈ ગયેલ રકમ, અનામત ખાતે લઈ ગયેલ રકમ, ડેશ ડેશ ડેશ. સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ કે વચગાળાના ડિવિડન્ડ ખાતે લઈ ગયેલ રકમ, સૂચિત ડિવિડન્ડ કે વચગાળાના ડિવિડન્ડ ખાતે લઈ ગયેલ રકમ, ડેશ ડેશ ડેશ. આ બધાનો સરવાળો ત્રીજી કોલમમાં કાઢો. એટલે આ રકમમાં આ રકમ ઉમેરો અને આ બધી રકમો બાદ કરવાનો છે. બાદ 1. રોકાણો કે કાયમી મિલકતો વેચતા થયેલ નફો, રોકાણો કે કાયમી મિલકતો વેચતા થયેલ નફો. બીજી કોલમમાં લખો ડેશ ડેશ ડેશ. અનામત ખાતેથી નફામાં લાવેલ રકમ,
અનામત ખાતેથી નફામાં લાવેલ રકમ નહીં, કરવેરાની જોગવાઈનો વધારો, બરાબર, આ નફા નુકસાન ખાતેથી જમા છે તે. પછી લખો મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. ચોથી વખત લખો મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. આ બધી નો સરવાળો બાવડો ક્રમમાં કરો અને આમાંથી આ બાદ કરો એટલે સુધારેલ નફો આવશે, જે ભંડોળની પ્રાપ્તિ દર્શાવે છે. એટલે લખો સુધારેલ નફો જે ભંડોળની પ્રાપ્તિ દર્શાવે છે. આ રીતે પણ શોધી શકાય. શક્ય હોય ત્યાં સુધી જે છે સુધારેલ નફા નુકસાન ખાતું તૈયાર કરવું. જો સુધારેલ નફા નુકસાન ખાતાથી મળી શકતી ન હોય તો આ સંજોગોમાં તમારે આ રીતે પણ સુધારેલ નફો શોધી શકાય. હવે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ માટેના નિયમો લખી દો. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ માટેના નિયમો. હવે લખો ભંડોળની પ્રાપ્તિ. દેવા બાજુ વધે એટલે ભંડોળની પ્રાપ્તિ, દેવા બાજુ ઘટે તો ભંડોળનો ઉપયોગ. બરાબર. એટલે લખો ભંડોળની પ્રાપ્તિમાં પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ અથવા જમા બાકીમાં વધારો. મૂડી દેવા બાજુ વધે, જમા બાકી વધે, ભંડોળની પ્રાપ્તિ. મૂડી દેવા બાજુ વધે એટલે ભંડોળની પ્રાપ્તિ. બીજો, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અથવા ઉધાર બાકીમાં ઘટાડો. ઉધાર બાકીમાં ઘટાડો, ભંડોળની પ્રાપ્તિ. મિલકત લેણા બાજુ ઘટે એટલે કે વેચી દીધી એટલે પૈસા આવે એટલે ભંડોળની પ્રાપ્તિ. મૂડી દેવામાં દાખલા તરીકે લોન છે વધે એટલે લોન લીધી ગણાય. પછી શેર વધે, શેર મૂડી વધે તો શેર વેચ્યા કહેવાય. ડિબેન્ચર વધે તો ડિબેન્ચર વેચ્યા કહેવાય એટલે ભંડોળની પ્રાપ્તિ. પછી લખો ભંડોળનો ઉપયોગ. ભંડોળનો ઉપયોગ એમાં લખો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ અથવા જમા બાકીમાં ઘટાડો. જમા બાકીમાં ઘટાડો. બરોબર. ભંડોળનો ઉપયોગ. બરોબર. ભંડોળનો ઉપયોગ. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અથવા ઉધાર બાકીમાં વધારો. ઉધાર બાકીમાં વધારો. બરોબર. ભંડોળનો ઉપયોગ. ઉધાર બાકીમાં વધારો એટલે કે ભંડોળનો ઉપયોગ. એટલે કે મિલકત લેણા બાજુ વધે એટલે કે મિલકતો ખરીદી કહેવાય. મિલકતો ખરીદી કહેવાય એટલે ભંડોળનો ઉપયોગ થાય. મૂડી દેવા બાજુ ઘટાડો થાય એટલે દાખલા તરીકે તમારી પાસે શેર મૂડી 5 લાખ છે, થઈ ગઈ 3 લાખ તો બાકીની પરત કરી દીધી. પરત કરી દીધી એટલે કે ઘટી એટલે કે તમે પૈસા ચૂકવ્યા એટલે ભંડોળનો ઉપયોગ થાય. મિલકત લેણા બાજુ માં વધારો થાય એટલે કે મિલકત લેણા બાજુ તમે દાખલા તરીકે કાયમી મિલકતો છે એ 5 લાખની 10 લાખ થઈ ગઈ તો 5 લાખ વધી. બરાબર. તો વધારો થાય એટલે 5 લાખ વધી એટલે ખરીદી એટલે ભંડોળનો ઉપયોગ કહેવાય. હવે હેડિંગ આપું ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક. આ નિયમ પ્રમાણે ભંડોળની પ્રાપ્તિ ક્યારે થાય અને કેવી રીતે થાય
તે જોયું, તેને આધારે આ પત્રક તૈયાર કરવામાં આવશે. આ પત્રક એટલે ઉધાર જમા બાકી નથી, માત્ર પત્રક છે. ભંડોળની પ્રાપ્તિ રૂપિયા, ભંડોળનો ઉપયોગ રૂપિયા. 4 કોલમ પાડો. ભંડોળની પ્રાપ્તિ રૂપિયા અને ભંડોળનો ઉપયોગ રૂપિયા. ભંડોળની પ્રાપ્તિ નીચે લખો કાર્યશીલ મૂડીમાં વધારો. કાર્યશીલ મૂડીમાં વધારો. કાર્યશીલ મૂડી વધે અહીં કાર્યશીલ મૂડીમાં ઘટાડો લખજો, વધારો નહીં. કાર્યશીલ મૂડીમાં ઘટાડો. કાર્યશીલ મૂડી એટલે કે મિલકત ઘટે, પૈસા આવે તો ભંડોળની પ્રાપ્તિ થાય. અહીં વધારો લખાઈ ગયું છે, ઘટાડો લખજો. કાર્યશીલ મૂડીમાં ઘટાડો. પછી લખો નવા શેર ડિબેન્ચર બહાર પાડવા. નવા શેર ડિબેન્ચર બહાર પાડવા. તમે ડિબેન્ચર કે શેર બહાર પાડો એટલે પૈસા આવે, એટલે ભંડોળની પ્રાપ્તિ. ડેશ ડેશ ડેશ. ઉછીના નાણાં કે લોન લે, લોન લે એટલે પૈસા આવે, એટલે ભંડોળની પ્રાપ્તિ. ડેશ ડેશ ડેશ. રોકાણો કે મિલકતનું વેચાણ, રોકાણો કે મિલકત વેચી એટલે પૈસા આવે, ભંડોળની પ્રાપ્તિ. રોકાણો પર મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. રોકાણો પર મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. ડેશ ડેશ ડેશ. વ્યાજ અને ડિવિડન્ડ મળે એટલે પૈસા આવે, એટલે પ્રાપ્તિ. અને સુધારેલ નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ. સુધારેલ નફા દ્વારા પણ ભંડોળની પ્રાપ્તિ થાય છે. તે આપણે સુધારેલ નફા નુકસાન ખાતું જોયું, એમાં આપણે જોયું કે તેના દ્વારા ભંડોળની પ્રાપ્તિ. બરાબર. એટલે પૈસા ક્યાંથી આવે તે જોવાનું. પૈસા આવે તો ભંડોળની પ્રાપ્તિ, પૈસા જાય તો ભંડોળનો ઉપયોગ. એટલું જ ધ્યાનમાં રાખવાનું છે, કઈ એમાં માથાકૂટ નથી. એટલે ભંડોળની પ્રાપ્તિ એટલે કે પૈસા આવ્યા તો ભંડોળની પ્રાપ્તિ, પૈસા ગયા તો ભંડોળનો ઉપયોગ. બરાબર, એટલું ધ્યાનમાં રાખો. હવે ભંડોળનો ઉપયોગ એમાં લખો રોકાણો કે મિલકતની ખરીદી. રોકાણો કે મિલકતની ખરીદી. ડેશ ડેશ ડેશ. શેર કે ડિબેન્ચર પરત કરવા. શેર કે ડિબેન્ચર પરત કરવા. ડેશ ડેશ ડેશ. વ્યાજ અને ડિવિડન્ડની ચુકવણી. રૂપિયામાં લખો ડેશ ડેશ ડેશ. અહીં કાર્યશીલ મૂડીમાં વધારો એમ લખજો, ઘટાડો નહીં. કાર્યશીલ મૂડીમાં વધારો. કાર્યશીલ મૂડી વધે એટલે કે મિલકત વધે. વધે એટલે ક્યારે વધે તો ખરીદી કરી ત્યારે વધે. ખરીદી ક્યારે થાય તો પૈસા જાય તો, એટલે ભંડોળનો ઉપયોગ ગણાશે. કરવેરાની ચુકવણી. ડેશ ડેશ ડેશ. પછી રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા. ડેશ ડેશ ડેશ. એટલે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગનો સરવાળો બંને મળી જવો જોઈએ. જો ન મળી જાય તો માનો કે તમે કઈ જગ્યાએ ભૂલ કરી છે, બરાબર, ત્યારે મળી જાય તો પણ સિદ્ધાંતની ભૂલ હોઈ શકે છે, એટલે એ પણ હોઈ શકે. હવે કરવેરાની જોગવાઈ નું ખાતું તૈયાર કરવું પડે. કેમ કે કરવેરાની જોગવાઈ વર્ષ દરમિયાન કેટલી કરવામાં આવી, નફા નુકસાન ખાતેથી કેટલી ફાળવણી કરવામાં આવી તે શોધવા માટે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવવામાં આવે છે. બરાબર, એટલે કરવેરાની જોગવાઈ. એમાં લખો કરવેરાની જોગવાઈ કાર્યશીલ મૂડીના પત્રકમાં. કરવેરાની જોગવાઈ કાર્યશીલ મૂડીના પત્રકમાં દર્શાવી શકાય.
હવાલામાં કરવેરા ચૂકવ્યા અંગેની માહિતી આપી હોય, કરવેરા ચૂકવ્યા અંગેની માહિતી આપી હોય ત્યારે કરવેરાની જોગવાઈનું ખાતું તૈયાર કરવું, કરવેરાની જોગવાઈનું ખાતું તૈયાર કરવું. કરવેરાની જોગવાઈનું ખાતું, કરવેરાની જોગવાઈનું ખાતું વિગત અને રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા, ઉધાર બાજુ, અજમા બાજુ, એટલે 4 કોલમ પાડો. વિગત રૂપિયા, વિગત રૂપિયા. કરવેરાની જોગવાઈની બાકી જમા હોય એટલે બાકી આગળ લાવી આ બાજુ આવે, જમા થાય. ઉધાર બાજુ લખો બેંક ખાતે, બેંક ખાતે કૌંસમાં લખો વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા, વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા ડેશ ડેશ ડેશ. આ છેવટની બાકી, બાકી આગળ લઈ ગયા, છેવટની બાકી ડેશ ડેશ ડેશ. આનો સરવાળો કરો. જેમાં સાઈડ લખો બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા ડેશ ડેશ ડેશ. ત્યાર પછી નફા નુકસાન ખાતે ચાલુ વર્ષની જોગવાઈ કેટલી કરી છે તે અહીં બતાવવાની છે. નફા નુકસાન ખાતે ડેશ ડેશ ડેશ. આ કુલ સરવાળો. અસર ક્યાં ક્યાં આપવાની છે તે જુઓ. અસર 1, ચાલુ વર્ષની જોગવાઈ, ચાલુ વર્ષની જોગવાઈ સુધારેલ નફા નુકસાન ખાતે, સુધારેલ નફા નુકસાન ખાતે ઉધારો. બીજી અસર ચૂકવેલ કરવેરા ભંડોળના ઉપયોગ તરીકે દર્શાવો, ચૂકવેલ કરવેરા ભંડોળના ઉપયોગ તરીકે દર્શાવો. હવે લખો સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ એ કાર્યચલ મૂડીના પત્રકમાં પણ દર્શાવી શકાય, પરંતુ સામાન્ય રીતે શું હોય કે ભાઈ ભંડોળની આવક જાવક દર્શાવવા માટે એને આપણે ગયા વર્ષનો ડિવિડન્ડ ચૂકવી દીધું છે એમ બતાવવાનું છે, અને ચાલુ વર્ષની નફા નુકસાન ખાતે જોગવાઈ કરી છે એ રીતે બતાવી દેવાનું છે, જેથી ભંડોળના ઉપયોગ તરીકે તમે એને દર્શાવી શકો. બરાબર? એટલા માટે એને કાર્યચલ મૂડીના પત્રકમાં લઈ જવાનું નહીં, અને અલગથી આપણે ભંડોળની ઉપયોગ અને એમાં બતાવી દેવાનું છે. એટલે લખો એમાં પાકા સરવૈયામાં સૂચિત ડિવિડન્ડ અંગેની માહિતી આપી હોય, પાકા સરવૈયામાં સૂચિત ડિવિડન્ડ અંગેની માહિતી આપી હોય ત્યારે ગયા વર્ષની સૂચિત ડિવિડન્ડની બાકી, ગયા વર્ષની સૂચિત ડિવિડન્ડની બાકી ચાલુ વર્ષે ચૂકવી દીધી છે એમ ગણવું, ચાલુ વર્ષે ચૂકવી દીધી છે એમ ગણવું, અને ભંડોળના ઉપયોગ તરીકે દર્શાવો, ભંડોળના ઉપયોગ તરીકે દર્શાવો. અને ચાલુ વર્ષનો સૂચિત ડિવિડન્ડ, ચાલુ વર્ષનો સૂચિત ડિવિડન્ડ જોગવાઈ તરીકે નફા નુકસાન હવાલા ખાતે ઉધારો, નફા નુકસાન હવાલા ખાતે ઉધારો. આ બીજું હેડિંગ આપો. કરવેરાની જોગવાઈ અને અગાઉથી ચૂકવેલ આવકવેરા અંગે
અગાઉથી ચૂકવેલ આવકવેરા અંગે માહિતી આપી હોય ત્યારે તમારે કરવાની જોગવાઈ અને અગાઉથી ચૂકવેલ આવકવેરાનું ખાતું જરા અલગ બનાવવું પડશે. હવે લખો, જ્યારે દાખલામાં કરવેરાની જોગવાઈ અને અગાઉથી ચૂકવેલ આવકવેરાની માહિતી આપવામાં આવી હોય અને હવાલામાં કરવેરા ચૂકવવા અંગેની માહિતી આપી હોય ત્યારે કરવેરાની જોગવાઈનું ખાતું અને અગાઉથી ચૂકવેલ આવકવેરાનું ખાતું નીચે મુજબ તૈયાર કરવું. હવે લખો, કરવેરાની જોગવાઈનું ખાતું 4 કોલમ પાડો. વિગત રૂપિયા. અગાઉની કરવેરાની જોગવાઈનું ખાતું કરતા જરાક અલગ છે એટલે એ લખવું પડશે તમારે. વિગતમાં લખો, ઉધાર બાજુએ અગાઉથી ચૂકવેલ આવકવેરા ખાતે એમાં કૌંસમાં લખો, ગયા વર્ષની આવકવેરાની જવાબદારી. રકમમાં લખો ડેશ. એટલે દાખલા તરીકે તમે ગયા વર્ષે 80,000ની જોગવાઈ કરી, બરાબર, પરંતુ ખરેખર જવાબદારી થઈ માનો કે 75,000. તો ગયા વર્ષની આવકવેરાની જવાબદારી કેટલી? 75,000. એ રકમ અગાઉથી ચૂકવેલ આવકવેરા ખાતે લઈ જવામાં આવશે અને બાકીની રકમ 5,000 એ કરવેરાની બચત ગણાશે. તે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. અહીં લખી દો, નફા નુકસાન ખાતે કૌંસમાં લખો, આવકવેરાની જોગવાઈનો વધારો. અહીં લખો ડેશ અને બાકી આગળ લઈ ગયા. અહીં લખો ડેશ. આ કુલ સરવાળો. હવે જમા સાઈડ લખો, કરવેરાની જોગવાઈની બાકી જમા આવે એટલે બાકી આગળ લાવ્યા. રકમમાં લખો ડેશ. પછી લખો નફા નુકસાન ખાતે કૌંસમાં લખો ચાલુ વર્ષની જોગવાઈ ડેશ. આ બંનેનો સરવાળો અહીં બતાવો. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ આવકવેરાનું ખાતું બનાવો. ચાર કોલમ પાડો. વિગત રૂપિયા. ઉધાર બાજુના જમા બાજુ. વિગતમાં લખો, અગાઉથી ચૂકવેલ આવકવેરો એટલે કે મિલકત ગણાય. મિલકતની ઉધાર બાકી આવે એટલે બાકી આગળ લાવ્યા ડેશ. પછી લખો બેંક ખાતે કૌંસમાં લખો વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા ડેશ. આ બંનેનો સરવાળો. પછી જુઓ, અગાઉના વર્ષની કરવેરાની જોગવાઈ જે છે એ કરવેરાની જોગવાઈ ખાતેથી અગાઉથી ચૂકવેલ કરવેરાને ખાતે લઈ જવામાં આવશે. એટલે કરવેરાની જોગવાઈ ખાતે
ડેશ 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 બાકી આગળ લઈ ગયા, આમાં મૂકી દો ડેશ ડેશ ડેશ, આ બધાનો સરવાળો. બરાબર. જો અગાઉથી ચૂકવેલા આવકવેરાની માહિતી આપી હોય તો તમારે આ રીતે બનાવવાનું રહેશે, બંને ખાતા બનાવવાનું રહેશે. અગાઉથી ચૂકવેલા આવકવેરાની માહિતી આપી ન હોય તો માત્ર કરવેરાની જોગવાઈનું ખાતું જ બનાવવાનું, બીજું ખાતું બનાવવાની જરૂર નથી. તો ઉપર દર્શાવ્યું છે કરવેરાની જોગવાઈનું ખાતું, તે પ્રમાણે બતાવો. હવે આગળની વખત લખો, પાકા સરવૈયામાં મિલકતની કિંમત બતાવવાની રીત. પાકા સરવૈયામાં મિલકતની કિંમત બતાવવાની રીત. હવે મિલકતોની કિંમત પાકા સરવૈયામાં બે રીતે બતાવી શકાય. એક તો મૂળ કિંમતે બતાવી દેવામાં આવે, એટલે દેખાતો જે ખરીદ કિંમત હોય તે જ કિંમત બતાવવામાં આવે, અને ઘસારો જે માળવા કરવામાં આવે તે માટે ઘસારા ફંડ ખાતું તૈયાર કરવામાં આવે, એટલે તે મૂડી દેવા બાજુ બતાવવામાં આવે. એટલે મિલકતની કિંમતમાંથી ઘસારા ફંડ અલગ દર્શાવવામાં આવે અને મિલકતની કિંમતમાંથી તે બાદ કરવામાં આવતું નથી. એટલે ત્યાં તો એવું બતાવવામાં આવે કે મૂળ કિંમત અલગ બતાવવામાં, તેમાંથી ઘસારા પણ બાદ કરીને ચોખ્ખી રકમ પણ બતાવી શકાય, પણ સામાન્ય રીતે ઘસારા પણ એ મૂડી દેવા બાજુ બતાવવામાં આવતું હોય છે. એટલે કે મિલકત તેની મૂળ કિંમતે, ખરીદ કિંમતે અથવા પડતર કિંમતે બતાવવામાં આવે. બીજી પદ્ધતિ છે તો કે મિલકતોની કિંમતમાંથી જે ઘસારો બાદ કરીને નેટ કિંમત બતાવવાની પદ્ધતિ પણ છે. એટલે કઈ રીતે તમે મિલકતો બતાવવામાં આવી છે તેને આધારે તમે બતાવી જે ભંડોળ પ્રવાહપત્રક પર અસર થશે. પહેલી વિગત લખો, મિલકતો તેની મૂળ કિંમત કે ખરીદ કિંમત, મિલકતો તેની મૂળ કિંમત કે ખરીદ કિંમત કે પડતર કિંમતે દર્શાવવાની રીત, કે પડતર કિંમતે દર્શાવવાની રીત. એમાં લખો, જ્યારે પાકા સરવૈયામાં મિલકત તેની મૂળ કિંમત, ખરીદ કિંમત કે પડતર કિંમતે બતાવવાની પ્રણાલિકા હોય, ત્યારે પાકા સરવૈયામાં મિલકતો પર ઘસારો માંડી વાળવા માટે મૂડી દેવા બાજુ ઘસારા ફંડ ખાતું ઉભું કરવામાં આવે છે. જેથી મિલકતોની કિંમતમાંથી ઘસારો બાદ કરીને મિલકતોની કિંમત બતાવવામાં આવતી નથી. આ રીત પ્રમાણે મિલકતો પર માંડી વાળેલ ઘસારો ઘસારા ફંડ ખાતે જમા થશે. આવી મિલકત વેચવામાં આવે ત્યારે જેટલી મિલકતો વેચી હોય
તેના પ્રમાણસર એકત્રિત થયેલા ઘસારાની પ્રમાણસર રકમ ઘસારા ફંડ ખાતે ઉધારવામાં આવશે. આ રીત પ્રમાણે ઘસારો અને મિલકતના વેચાણ અંગે નીચે મુજબ નોંધ થશે. હવે એ નોંધ આવતીકાલે જોઈશું.